સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજે આપણી સાથે છે એક એવા વ્યક્તિ જે ફૂડ લવર્સના દિલોમાં રાજ કરી રહ્યા છે. હાર્દિકભાઈ ઠક્કર, ધ કિંગ ઓફ કચ્છી દાબેલી, રઘુવંશી દાબેલીના ફાઉન્ડર. એક નાનકડી લારીથી લઈને આજે ટ્રસ્ટેડ બ્રાન્ડ બની ચૂકી છે. આજે આપણે પોડકાસ્ટમાં વાત કરીશું એમની સ્ટ્રગલ, એક જ સરખો ટેસ્ટ જે જળવાઈ રહ્યો છે એના વિશે, અને કઈ રીતે કચ્છી દાબેલીના કિંગ બન્યા. લેટ્સ અનકવર ધ સ્પાઇસીએસ્ટ સક્સેસ સ્ટોરી. સ્વાગત છે હાર્દિકભાઈ તમારું સંદીપ જોશી શોમાં. સૌથી પહેલા કેવું ચાલે છે લાઈફ? એકદમ જબરદસ્ત. શું વાત છે, ઓસમ. 2025 અત્યારે આવું ચાલી રહ્યું છે, એના વિશે તમારે કંઈ કેવું હોય તો? 2025 ઘણી બધી ઘટનાઓ બની રહી છે, દુઃખ થાય છે, પણ ભગવાનની ઈચ્છા વગર તો કશું થવાનું નથી. હા, 100% સાચી વાત. શરૂઆત કરીએ આપણે તમારી લાઈફસ્ટાઈલથી. અત્યારે તો હાર્દિકભાઈ આપણને દેખાય છે રઘુવંશી દાબેલી, ધ કિંગ ઓફ દાબેલીના, બરોબર છે? તો શરૂઆત કેવી રીતના તમે કરી? શરૂઆત પપ્પાએ કરી હતી 1987માં મણિનગરમાં. પહેલાં કોમર્સ ચોરસ્તા પાસે મામા અને પપ્પાએ લારી કરી હતી, અને દેન મામા કચ્છમાં ગયા, અને પછી મણિનગરમાં લારી કરી હતી. એ લારી ચાલી પછી પપ્પાએ વડાપાઉંની એક દુકાન કરી, બરોબર, મણિનગરમાં જ 1996માં. વડાપાઉં બી સુપર ચાલ્યા, જબરજસ્ત ચાલ્યા હતા. પણ મિસમેનેજમેન્ટ ક્યાંક કહેવાય ને કે મોટો બિઝનેસ હોય કે ગમે તે હોય કે નાનો બિઝનેસ બી હોય, વિધાઉટ મેનેજમેન્ટ નકામો. એનું પરફેક્ટ મેનેજમેન્ટ જરૂરી છે. એટલે મિસમેનેજમેન્ટને લીધે ક્યાંક આપણે પાછા પડી ગયા. ઓકે. પછી હું તો નાનો એ વખતે મને યાદ છે, હું 4થા ધોરણમાં ભણતો હતો, અને કોકોકોલાના કેરેટ ઉપર ચડીને હું પાઉં શેકતો હતો વડાપાઉંના. બરોબર. 4th સ્ટાન્ડર્ડનો છોકરો, 4થા ધોરણમાં. શું વાત છે. અને હું પાઉં શેકતો હતો. કસ્ટમર હજી મને એક મળ્યા હતા, મને કે યાદ છે કે તું આવી રીતે શેકતો હતો? જે પપ્પાના જે 30 વર્ષ જૂના કસ્ટમર હતા, તેમની ઉંમર ઘણી થઈ ગઈ છે. બરોબર. એટલે એ ડીશો ધોવાથી લઈને દરેક કામ આપણે નાનપણમાં કરેલા છે. પપ્પાની દુકાનમાં કારીગરની જરૂર પડે તો નાનપણમાં આપણે રહ્યા જ છીએ. એટલે નાનપણથી આપણે કારીગર તો છીએ જ દાબેલી વડાપાઉંના. પછી એ બધા મિસમેનેજમેન્ટમાં આપણી શોપ બંધ થઈ ગઈ. બરોબર. પછી હું 9મા ધોરણમાં આવ્યો, સ્ટ્રગલિંગ લાઈક પપ્પાની. 9thમાં હું 9 ફેલ થયો. હું એકચ્યુઅલી 9 ફેલ છું, હું ભણેલો નથી. અને 9 ફેલ થયા પછી પપ્પાના ફ્રેન્ડે બેંગ્લોર ઇન્વાઇટ કર્યા કે અહીંયા આવો, મજા આવશે વેપાર કરવાની. બેંગ્લોરની અંદર ખૂબ સારો વેપાર થતો, બહુ જ બધા ગુજરાતી છે. પણ ત્યાં ગયા પછી એમ પપ્પાના ફ્રેન્ડે એક માર્કેટ બતાવ્યું, ટિમ્બર માર્કેટ છે. ત્યાં આગળ જઈને દાબેલી વેચવા અમે રોજ 5-5 પીસના પેકેટ કરી બનાવીને જતા હતા. 2004ની વાત કરું, હા સીધી. 2004ની અંદર અમે બેંગ્લોર ગયા, 5-5 પીસના દાબેલી બનાવીએ, દાબેલીના પેકેટ બનાવીએ. હું ને પપ્પા એકલા જ ગયા હતા, મમ્મી ને બેન તો અહીંયા જ હતા. અને ત્યાં આગળ એકલા જ રહેવાનું, ફર્સ્ટ ટાઈમ લાઈફમાં, આઉટ ઓફ સિટી, આઉટ ઓફ સ્ટેટ. બરોબર. અને એ બી લેંગ્વેજ ત્યાં આગળ ફાવે નહીં, હિન્દી આવડે, ત્યાં આગળ હિન્દી લોકોને આવડે નહીં. બરોબર. 5-5 પીસના પેકેટ બનાવીએ અમે. અને પેકેટ બનાવ્યા પછી બસમાં જઈએ અને ટિમ્બર માર્કેટમાં જઈએ. શેઠ દાબેલી ખપશે. શરૂઆતમાં તો વેચી જતી દાબેલી, 80-100 જેવી બનાવતા અને વેચાઈ જાય. પછી રોજ હું તમારી આગળ, રોજ મને ઇન્સલ્ટ થતી હતી. એ વખતે ઇન્સલ્ટ લાગતી હતી, પણ એકચ્યુઅલી ઇન્સલ્ટ ના કહેવાય. રોજ હું તમારી આગળ દાબેલી વેચું, તમને બી યોગ્ય ના લાગે, તમે મોટા વેપારી હોય અને હું તમને ડિસ્ટર્બ કરતો હોઉં. બરોબર. પણ મને એ ટાઈમે ઇન્સલ્ટ લાગતી હતી કે યાર હું નથી ખપતી, જા. એવું તમને એવું કહીને નકારી દેતા? હા, નકારી દેતા. બરોબર. પણ 17 દિવસ પછી પપ્પા હું અમદાવાદ પાછા આવી ગયા. પણ ખબર નહીં, મમ્મી કે આપણે ત્યાં જ જઈએ ફરીથી. બરોબર. તો અમે પાછા બેંગ્લોર ગયા. બેંગ્લોર જઈને 23 દિવસમાં સેમ રૂટીન, 100 દાબેલી બનાવીએ, બોણી થાય ના થાય, અને અમે નીકળી જઈએ. પછી પપ્પાએ કીધું કે યાર નથી મજા આવતી. મમ્મી કે સારું નીકળી જઈએ. પણ ત્યાંના એક લોકલ પડોશી આંટી જતા હતા, જે એ મમ્મીના ફ્રેન્ડ બની ગયા હતા. તો એ કે તમારે નથી જવાનું, કે બેંગ્લોરની ભૂમિ એવી છે કે તો અહીંયા આગળ જે આવે ને પૈસા કમાય છે, કે રૂપિયા તો કમાયા વગર જવાય જ નહીં એથી. પણ તત્કાલ ટિકિટ કાઢી દીધી અમે. અને એ અનુ આંટી કરીને હતા, એમણે એમની ફ્રેન્ડ ઉમા આંટીને બોલાયા કે આ ગુજરાતી ફેમિલી છે ને અહીંથી જાય છે, તો એમને રિયલાઇઝ થયું કે અહીંથી નથી જવા દેવા. તો એ આંટીએ કીધું તમે મારા ઘરમાં રહો, મારા નીચેના ઘરમાં રહો, મારા રેન્ટ પણ નથી જોઈતું, અને તમે તમારો બિઝનેસ કરો. તો પપ્પાએ કીધું ઠીક છે, અમે એવું કરીએ. પછી અમે એમના ઘરમાં રહેવાનું સ્ટાર્ટ કર્યું. પણ મારી પાસે માર્કેટ શું, એક જ માર્કેટ, મેં આખું બેંગ્લોર તો જોયું નહોતું. જે મૈસૂર રોડ કરીને એક એરિયા છે, ત્યાં આગળ હું દાબેલી વેચવા જતા હતા. અને એ જ સિસ્ટમ કે 100 દાબેલી બનાવીએ, 5-10 વેચાય ના વેચાય, બોણી થાય ના થાય. પછી આંટીએ છે ને, જે અમે એરિયામાં રહેતા હતા રાજા રાણેશ્વરી નગર,
એના સરાઉન્ડિંગ 7 એન્જિનિયરિંગ કોલેજ છે. બરોબર. એક આરવી કોલેજ છે જેમાં અનિલ કુંબલે સાહેબ ભણ્યા છે. એ કોલેજ, આરએનએસ કોલેજ, ગ્લોબલ વિલેજ કોલેજ, એમ કરીને કોલેજો છે. એ બધી કેન્ટીનમાં આંટીએ કોન્ટેક્ટ કર્યો કે ગુજરાતી દાબેલી એક આઈટમ છે, ગુજરાતી બર્ગર, એને ગુજરાતી બર્ગર, ગુજરાતી બર્ગર. બરાબર, અને ગુજરાતમાં કહેવાય દાબેલી, કે ત્યાં આગળ વેચાય છે, ત્યાં કેન્ટીનમાં આગળ તમે રાખો. તો સવારમાં રોજની આંટીએ કોન્ટેક્ટ કર્યા પછી રોજની 250-300 દાબેલી સેલિંગ થતી થઈ ગઈ કેન્ટીનમાં. કોઈક જગ્યાએ 50, કોઈક જગ્યાએ 70, પણ સવારમાં બનીને ફ્રી થઈ જઈએ અમે, લગભગ 9:30-10 વાગ્યા સુધી ફ્રી થઈ જઈએ. પછી મેં એક આઈડિયા લગાવ્યો છે, અમદાવાદમાં જે એએમટીએસમાં ટિકિટ હોય ને, જે પેલી 20 રૂપિયાવાળી, કે જ્યાં ફરવું હોય ત્યાં ફરો, ત્યાં આગળ 25 વાળી હતી. અત્યારે કેટલા છે ખબર નથી મને, આ 2004-05ની વાત કરું છું. બરોબર. તો હું આખું બેંગ્લોર ફરી આવતો, અને જ્યાં જે ઈચ્છા થાય બસમાં બેસી જવું, ટિમ્બર જોયેલું, અને વાયા કચ્છી પટેલનો સપોર્ટ બી મળતો થયો મને. બરોબર. કે અહીંથી આગળ ટિમ્બર મારા ઓળખીતા નીચે જાઓ, અહીંથી આગળ છે, એમ વેચવા જતો થયો. પછી એવો દિવસ આવ્યો કે મોસ્ટ ઓફ મને એક દિવસ પહેલાં ઓર્ડર આવે કે કચ્છી પટેલનું ફેમિલી બહુ મોટું, મોસ્ટ ઓફ વેપાર કચ્છી પટેલ જોડે, અને ગુજરાતી સ્ટુડન્ટ એ વખતે બહુ ક્રેઝ હતો બેંગ્લોર ભણવા જવાનો. એટલે જે એરિયામાં કોલેજ હોય ને એમાં ગુજરાતી સ્ટુડન્ટ હોય, અમે ફેરી કરતા હતા. સોમવારે આ રૂટ, મંગળવારે આ રૂટ, બુધવારે આ રૂટ, એવી રીતે ફેરી કરતા હતા. એટલે જે રૂટમાં જઈએ એમ કચ્છી પટેલો બી મને આગળ ટિમ્બર બતાવતા ગયા, અને ગુજરાતી સ્ટુડન્ટ બી મને મળતા ગયા કે મારે દાબેલી જોઈએ છે, કેમ કે પ્યોર આપણી કચ્છી ટેસ્ટ છે. તો ત્યાં આગળ ગયા પછી એ જે મારો બિઝનેસ હતો, સવારની 250-300 દાબેલી થતી હતી, એ પછી સાંજની અલગથી 700-800 થવા લાગી. રેગ્યુલર તમારે બેંગ્લોરથી તમને આટલું બૂસ્ટ મળતું ગયું? હા. ઓકે. બેંગ્લોરની અંદર જે રીતે વેપાર કરતો હતો હું, વેચવા જ જવાનું, કોઈ લારી નહીં, કોઈ દુકાન નહીં, કશું જ નહીં. સ્કૂટર પર જઈએ, પપ્પા સ્કૂટર ચલાવે, આગળ થેલામાં દાબેલી ભરેલી હોય, પાછળ મેં ભરેલી હોય. અને ડોર ટુ ડોર વેચવા. કચ્છી પટેલના ફેમિલી શું મોટા હોય, એટલે 15-20 જણા હોય, એટલે એક જણની 2 દાબેલી, એમ કરતા દાબેલી વધતી ગઈ. અને એ લોકોને ટિમ્બરમાં બી 15 કારીગર કામ કરતા હોય, 15-20 જણા, એટલે એની થઈ ડબલ. એટલે એક ફેમિલી, એક કચ્છી પટેલ ફેમિલી ઓછામાં ઓછી 40-50નો ઓર્ડર આપે જ. સમજી ગયા. એટલે એક રૂટમાં જવું એટલે 10 ફેમિલી હોય એટલે 500 મિનિમમ થઈ જાય. એટલે 15-20 ફેમિલી એટલે 700-800 દાબેલી મારી રોજની વેચાતી. ધીમે ધીમે ગુજરાતી નાસ્તા, ફરાળી ચેવડો, લક્કડિયા, ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા બધું વેચતો થયો હું. બરોબર. મકાઈની ચેવડો જાતે બનાવતા હતા અમે, અને એકદમ ફર્સ્ટ ક્લાસ. 2009 સુધી આ ચાલ્યું, 2008 એન્ડિંગ. અને પછી ખબર નહીં શું થયું પપ્પાને, મારી એજ તો નાની, 14 થી 18. બરોબર. પપ્પા કે આપણે આપણા વતન જતા રહીએ, બેનના મેરેજ કરવા છે, બેબીના મેરેજ કરવા છે, અને આપણું આખું પરિવાર ત્યાં છે, એટલે થોડોક અમદાવાદનો મોહ બી હતો કે આપણે આપણા વતનમાં રહીએ. બરોબર. ત્યાંથી આવ્યા પછી તો કોઈ વેપાર નહીં, કશું નહીં, જે કરીએ એમાં પાછા પડીએ. પછી શું વાત કે સીધી વસ્તુ છે ને, ચાલુ ધંધો આપણે લાત મારતી હતી, સારો ચાલતો હતો, વેપાર સારો ચાલતો હતો, રોજની 700-800 દાબેલી મિનિમમ, અને એને લાત મારીને આવ્યા કહેવાય ને, સીધી વસ્તુ છે. એટલે વેપારને કોઈ દિવસ લાત ના મારે. એટલે અહીંયા પછી ફેક્ટરી મજૂરી કરી, અહીંયા દાબેલી સીધી ચાલુ ના, સીધી દાબેલી ચાલુ નથી કરી. તો ત્યાં તમે આટલું સારું દાબેલીનું સેલિંગ કરતા હતા, તો અહીંયા એને પાછું દાબેલી નહીં? લારી કરીએ, પાછા પડીએ, ના ચાલે. કેવું ને કે પેશન, ધૈર્ય નહોતું. ચાલુ કરીને એ દિવસથી તો થવાનું જ નથી. બરોબર છે. પછી ફાઇનાન્શિયલ કન્ડિશન પછી ડાઉન આવી ગઈ, અને પછી ધીમે ધીમે કરતાં ફેક્ટરી મજૂરી કરવા લાગ્યા. પછી શેર માર્કેટમાં જોબ કરી, બધી અલગ અલગ જોબ કરતાં પછી મારા મામાના છોકરાએ મને છે ને કચ્છની અંદર એના પેઢી છે શાકભાજીની, તો અમદાવાદથી મને કે શાકભાજી તું મોકલ. તો એણે મને શીખવાડ્યું શાકભાજી લેતા જમાલપુર માર્કેટથી. બરોબર. તો શાકભાજીનો વેપાર ધીમે ધીમે હું શીખ્યો. પછી બીજા વેપારી હાથમાં આવ્યા, અને 2014 પછી હું શાકભાજી બિઝનેસમાં લાગી ગયો. 2014 પછી તમે શાકભાજી? 2014 પછી ફરી હું શાકભાજીના બિઝનેસમાં લાગી ગયો. અને મારો હા, અને 2015માં મારા મેરેજ થયા. ઓકે. અને ત્યારથી 2014 પછી 15 પછી મારા જોડે વેપારીઓ વધતા ગયા મોટા, અને શાકભાજીમાં મારો ધંધો આગળ વધતો ગયો. ત્યારે હું રેન્ટેડ ઘરમાં રહેતો હતો. પછી મેં પોતાનું ઘર લીધું હાથીજણ સર્કલ. બરાબર. હાથીજણ સર્કલ ઘર રાખ્યું ને તો બિલ્ડિંગ બનતી હતી, અને બાજુમાં ફ્રેન્ડ સર્કલ અમે ઊભા હતા. હું ઘર જોવા ગયો હતો કે કેટલું બન્યું શું છે. તો ત્યાં આગળ નાસ્તા પાણીનું બજાર જેવું થોડુંક હતું નાનું એ વખતે. અત્યારે તો ઘણું છે હાથીજણ સર્કલ પર, અત્યારે તો સારું ડેવલપ થઈ ગયું, બહુ ઓછું હતું એમ. બરાબર. આ દુકાનની આગળ આપણે કાઉન્ટર એક મૂકીને દાબેલી વડાપાઉં કરીએ તો એવું મગજમાં વિચાર ખબર નહીં આવ્યો. અને પપ્પાને પૂછ્યું, પહેલાં દુકાનવાળાને પૂછ્યું કે
એ રાખવા દેશો કે કાઉન્ટર તમે જે ભાડું થાય લઈ લેજો. અને ફ્રેન્ડને ઓળખીતા હતા. દુકાનની આગળ તમે હા, કાઉન્ટર દુકાનની આગળ કાઉન્ટર. ઓકે. તો ફ્રેન્ડનો ફ્રેન્ડ હતો, એ દુકાનવાળા ભાઈ ફ્રેન્ડના ફ્રેન્ડ હતા. તો કે હા વાંધો નહીં કે આટલું ભાડું એમ કરીને શરૂઆત કરવાનું. પપ્પાને પૂછ્યું પપ્પા તમે કરશો? તો કે યસ ડન રેડી. તો ગણપતિ વિસર્જનના દિવસે 2017માં આપણે ઓપનિંગ કર્યું હતું. બરાબર. અને પપ્પા 3:30 4 પછી ચાલુ કરે, 7 7:30 પતી જાય આપણે રોજની 200 250 300 દાબેલી. અને મને કે એવું પપ્પાને એવું જરૂરી નહોતું કે વેચવી જ પડે. ઘર ચલાવવું એ જે પહેલાં સક્સેસ નથી, એ પહેલા દિવસથી આપણને કેમ ધંધો જોઈએ કે આપણે ઘર ચલાવવાનું હોય, બીજા ખર્ચા હોય. પણ મારો એક બિઝનેસ ઓલરેડી હતો, એ કરતાં કરતાં પપ્પા કરતા થયા. બરાબર. વિધાઉટ ટેન્શન. પપ્પાને કોઈ ટેન્શન નહીં લારી પર. અને એ આપણી ક્વોલિટી હતી જ, કારીગરી ભગવાને આપેલી જ છે. બરાબર. તો એ કરતાં કરતાં એ લારી પર રોજની 250 300 દાબેલી જતી થઈ ગઈ. બરાબર. ફરીથી પાછો ધંધો ધીમે ધીમે ચાલુ હા, થઈ ગયો. અને મારો શાકભાજી ધંધો ચાલુ જ હતો મારો. કઈ સાલમાં? 2017માં. 2017માં ફરીથી તમે દાબેલીમાં પાછા આવ્યા. યસ, પાછા. અને એમાં ધીમે ધીમે સ્ટાર્ટ થયું. ધીમે ધીમે મારું સ્ટાર્ટઅપ ચાલુ થયું. અને 200 250 દાબેલી 100 150 વડાપાઉં વેચાતા થયા. 2 મહિનાની અંદર મારું બુસ્ટિંગ ત્યાં આગળ ચાલુ થઈ ગયું હતું. અને એના પછી 1 વર્ષ થયું, હું રહેવા આવી ગયો, મારું બિલ્ડિંગ બની ગઈ અને હું રહેવા આવી ગયો. પછી મેં કીધું ચલો પપ્પા આપણે એક શોપ કરી દઈએ નીચે, લારી બંધ કરી દઈએ. કેમ કે ગરમી ઠંડી વરસાદ બધામાં લારીમાં તકલીફ પડે. 100%. અને આપણે કેપેબલ છીએ તો કરી શકીએ. હવે તો મેં આદિજન સર્કલ ત્યાં જે આપણી શોપ છે રાધે હાઇટ્સમાં, બરાબર, એ શોપ લીધી રેન્ટેડ. હજી રેન્ટ ઉપર જ છે, મારા મિત્રની જ છે. ઓકે. એ શોપ મેં રેન્ટ ઉપર લીધી. અને એ ટાઈમે રીલનું માર્કેટિંગ નહોતું, ઇન્સ્ટાગ્રામ નહોતું. તમે રેન્ટ ઉપર ક્યારે લીધી? 2018માં. 2018માં તમે રેન્ટ ઉપર, 17માં ચાલુ કરીને 18માં તમે રેન્ટ ઉપર લઈ લીધી, એક વર્ષમાં જ. 5 સપ્ટેમ્બર 2018માં. ઓકે. અને રેન્ટ ઉપર શોપ આપણે ચાલુ કરી દીધી. ત્યારે દાબેલી વડાપાઉં સેન્ડવિચ પીઝા બર્ગર બર્ગર નહોતા, દાબેલી વડાપાઉં સેન્ડવિચ પીઝા કટકા પાઉં ભેળ અને ભેળ દાબેલી કચ્છમાં મળે છે. બસ એટલી આઈટમ આપણે શરૂઆત કરી. આશીષ કરીને છે મારો ફોઈન છોકરો આશીષ, પપ્પા આશીષ અને એક મારો કારીગર છે જે ડે 1 થી આજે બી છે મારી જોડે. એ 3 જણે શરૂઆત કરી. અને મારો શાકભાજી બિઝનેસ ચાલુ જ હતો. એ બી ચાલુ જ રાખ્યું? હા, એ ચાલુ જ હતો. અને પપ્પા આ 3 કરતા. બપોરે જમવા છોડાવવામાં માટે હું 2-3 કલાક બેસતો અને કસ્ટમર જોડે રિલેશન બાંધતા. એવી રીતે હું જલ્દી કેવું, મારો નેચર એવો બધા જોડે બોલવાનું વધારે જોઈએ મને. ના, બરાબર. રિલેશન મસ્ત મેન્ટેન થતા હતા કસ્ટમર જોડે. એટલે ડે બાય ડે બિઝનેસ વધતો ગયો. પપ્પા કે તું બિઝનેસ વાઇન્ડ અપ કરીને અહીંયા તારી જરૂર છે. હવે જો આ ધંધાને આપણે આગળ વધારવો હોય તો તારે એ બિઝનેસ વાઇન્ડ અપ કરી દેવો પડે. મેં કીધું વેઇટ એન્ડ વોચ કરતાં કરતાં 2019ના એન્ડિંગ સુધી મેં પેલો બિઝનેસ વાઇન્ડ અપ કર્યો. ઓકે. પછી હું અહીંયા બેસી ગયો. 2019 એન્ડિંગમાં અહીં બેઠો. અને પછી જે બિઝનેસ વધતો ગયો 2020 સ્ટાર્ટિંગમાં જાન્યુઆરીમાં મેં દુકાનની 8 દુકાન જોડીને રેસ્ટોરન્ટ ચાલુ કરી, રઘુવંશીનું રસોડું. બરાબર. 2020માં કોરોનાના 2 મહિના પહેલાં. અને 2 મહિનામાં જ હું 25,000નો વકરો લેતો થઈ ગયો હતો રેસ્ટોરન્ટમાં. કેમ કે પ્યોર પંજાબી કાઠિયાવાડી એમ. એની જે ગ્રેવી કોઈ જ આમ મિક્સિંગ નહીં, એમાં બી સિંગ તેલ, અમૂલ બટર, અમૂલ ચીઝ, અમૂલ પનીર અને દરેક મસાલા સાથે પડે નહીં. એવા 1 વર્ષમાં હોટલ બંધ કરી દીધી, પણ હજી ગ્રાહક યાદ કરે કે તમારી જેવી સબ્જી નથી મળતી. હજી કે કસ્ટમર યાદ કરે છે. જોકે અમુક રેસીપી મારી જે ગ્રેવીની હતી એ મારી હતી અને બીજા શેફ હતા મારા જોડે, સ્ટાન્ડર્ડ શેફ હતા. પણ કોવિડના લીધે મારે બંધ કરવી પડી. ઓકે. મને કોવિડનું લોકડાઉન નથી નડ્યું. બરાબર. લોકડાઉન પછી જે કર્ફ્યુ જે 7-7 વાગ્યાના હતા ને, હા, ભલે કોઈ આવવાનું નથી રાત્રે. કેટલી ડરી ગઈ હતી પબ્લિક, બધા ડરી ગયા હતા કે બહાર નીકળીશું એટલે ગયા. અને 7 વાગ્યા પછી તો બધું સન્નાટો, કર્ફ્યુ, એટલે વેપાર કરવો કેમનો. એટલે એમાં હું બહુ જ મોટા લોસમાં આવી ગયો. એટલે રેસ્ટોરન્ટ અમાઉન્ટ કહી શકાય તો લગભગ 18-20 લાખ રૂપિયાની આસપાસ. 18 કહેવાય કે ના, બસ આમાં 18 લાખ રૂપિયા નુકસાન. પણ જે દર મહિને માણસોના પગાર, ભાડા અને જે વેસ્ટેજ, મારી એક આદત કે વાસી ખવડાવવું જ નથી. મારી એક આદત છે વાસી નહીં ખવડાવવાનું. એટલે જે ભાડા ભથ્થા, માણસોના પગાર અને જે લોસ, એ દર મહિને મિનિમમ લાખ રૂપિયા માઇનસ. એટલે 2021ના જાન્યુઆરીમાં મેં એ બંધ કરી દીધી હોટલ, 1 વર્ષમાં. રાઈટ. અને એ લોસ કવર કરવા માટેથી હું પાછો રઘુવંશી દાબેલીમાં બેસી ગયો તવા પર.
તવા પર મીન્સ કે વડાપાઉં શેકવાનું દાબેલી શેકવાનું મારું જ કામ. બરોબર, તમે જ કરતા ગુજરાત? હું જ પોતે જ. અને મારી જોડે મારો ભાઈ આશીષ કરીને છે, દિલીપ, પપ્પા, બીજા એક કારીગરો ધીમે ધીમે વધતા ગયા, ધંધો વધતો ગયો. દાબેલીની શોપમાં ઓલવેઝ મને પ્લસ જ મળ્યું છે. બરોબર. સ્ટીલ ટુડે આજ સુધી મને પ્લસ જ છે કે ધંધો. બીજા બધા તમે જ્યાં બધું કર્યું એમાં તમને માર ખવડાય, બાકી આમાં તમને યસ, દાબેલીમાં હું આજે બી હું ઇન્ક્રીઝ જ છે બિઝનેસ, કે વધી જ રહ્યો છે ધંધો. 100%. કેમ કે માઉથ માર્કેટિંગ બી બહુ જબરજસ્ત થઈ રહ્યું છે, રીલ માર્કેટિંગ બી જબરજસ્ત છે. આજ તમને દાબેલી ખાઓ એટલે ના યાર હાર્દિકબેન દાબેલી તમે તો અહીંથી નિકોલથી શીખથી ખાવા આવો છો. 100%. બરાબર. અને કેટલા ટાઈમથી આવો છો? એટલે નિકોલના કસ્ટમર બી ઘણા સ્પેશિયલ દાબેલી ખાવા આવે, સેટરડેથી હાથી જણા આવે. 2-2.5 વર્ષ તો કન્ટિન્યુ 3 વર્ષ સુધી હું ઓનલી બનાવવામાં જ અને લોસ કવર કરવામાં, ના મારે યાર આમાંથી બહાર નીકળવું છે. બરોબર. તમે આ ઓરિજિનલ દાબેલીનો ટેસ્ટ કચ્છની જે તમારો કહેવાય છે કે કચ્છી ઓરિજિનલ દાબેલીનો ટેસ્ટ તમે રાખ્યો, તો તમે કચ્છની કોઈ દાબેલી પહેલા ટ્રાય કરી હતી પછી તમે કર્યું? કચ્છમાં જોડે દાબેલી ખાઉં છું. બરોબર. હા, અને પપ્પા કારીગર જ છે કે દાબેલીના વડાપાઉંના, એટલે હું તો એમની જોડે શીખ્યો જ છું. બરોબર. કારણ કે સમજો કે તમારો જેવો ટેસ્ટ કચ્છી દાબેલીનો અમદાવાદમાં કોઈ નથી, મોસ્ટ ઓફ રેર છે. અમદાવાદમાં 4-5 જણાની દાબેલી સારી. હા, દાબેલી આપણે સારી કહી શકીએ, પણ જે ઓરિજિનલ કચ્છીનો જે ટેસ્ટ કહી શકીએ, બરોબર છે, એ આપણામાં ઝલકાય છે. બરોબર છે. એને બીજી વસ્તુ કે તમે એમાં યુએસપી પ્લસ તમારી એ રાખી છે કે ઓરિજિનલ શેકેલી એ તમે આપો છો સાથે, પણ જે તમારો જે કચ્છી દાબેલીનો જે ઓરિજિનલ જે શેક્યા વગરનો જે ટેસ્ટ હોય છે, અફલાતુન હોય છે. એનું એક રીઝન કે પાઉની સોફ્ટનેસ કહેવાય છે. એક્ઝેક્ટલી. કચ્છ જેવા પાઉં ના થાય, પાણીનો ફેર હોય, પણ 19-20 હોય ને જે કે એટલે સોફ્ટનેસ તો પાઉની હોય જ. બીજું કે હું છે ને 8 કલાકથી વધારે પાઉં જ નથી ચલાવતો. બરોબર. સવારે 9 વાગે પાઉં બને છે બેકરી પર, બેકરી નજીક જ છે. એ 9 વાગે બનીને 10 વાગે શોપ પર આવે. 10 વાગે શોપ પર આવ્યા, 10:30ની આસપાસ શોપ, 11 વાગ્યાની આસપાસ શોપ ચાલુ થઈ જાય. બરોબર. અને શોપ ચાલુ થયા પછી 2-2:30 વાગ્યા સુધી બીજા પાઉં આવે, ત્યાં સુધી 2 પાઉં પતી જાય. 1 વાગે બનેલા પાઉં 2:30 વાગે આવે. બરોબર. અને એ પાઉં 8-9 વાગે લગભગ મોસ્ટલી આપણી દુકાને 8-9 વાગે પતી જાય. આપણો ટાઈમ 10 વાગ્યાનો છે. હું કોઈ દિવસ ફિક્સ ટાઈમ કરી જ નહીં શક્યો, કેમ કે હું બીજા દિવસે પાઉં મસાલો ચલાવતો નથી. હવે હું સિંગ તેલ ઘાણીનું વાપરું, મસાલા મોંઘા વાપરું, એટલે એનું લોસ મને, મારો પ્રોફિટ રેશિયો બહુ ઓછો છે. સમજી ગયા. ફોર એક્ઝામ્પલ, કચ્છમાં દાબેલીનો ભાવ 20 રૂપિયા છે, હું 30 રૂપિયા લઉં છું નોન ફ્રાયનો. બરોબર. આપણી જે રીલો છે, કોઈ કમેન્ટ નાખતા હોય, અમુક લોકો કમેન્ટ નાખે કચ્છમાં 20 નહીં મળે છે, તમારો 30 રૂપિયા ભાવ છે, કોસ્ટલી છે. હવે જે રીતે કચ્છની વાત કરું તો કચ્છ એક નાનું સેન્ટર છે, અને અમદાવાદના ભાડા ભથ્થા મોંઘા, માણસોના પગાર મોંઘા. કચ્છમાં દાબેલીમાં જે મસાલો જેટલો ક્વોન્ટિટીમાં નાખે છે, સિંગ મસાલો, એનાથી ડબલ ક્વોન્ટિટીમાં આપણે નાખીએ છીએ. એ તમે ખુદ અનુભવ કરેલો છે. હા, અને મારા વિડીયોમાં દેખાય જ છે કે હું દાબેલી બનાવતી વખતે ફૂલ મસાલો, ફૂલ સિંગ નાખીએ છીએ આપણે. પહેલા તમે મસાલો નાખો, પછી સિંગ નાખો, પછી પાછો મસાલો નાખો, પછી સિંગ નાખો. એટલે આખું મસાલો સિંગના લેયર બને દાબેલીમાં. લેયર તમે જે બાઈટ ભરો, એ બાઈટની સાથે તમને બધું મતલબ ટોટલી સ્વાદ એનહાન્સ થાય, કે ના યાર ફીલ આવે કે ના કંઈક છે. સ્વીટ, સ્પાઇસી બંનેનું બેલેન્સ હોય અંદર દાબેલીમાં. હવે અમદાવાદમાં દાબેલીની છાપ કેવી છે ખબર છે? ગળી. પણ દાબેલી ખરેખર ગળી ના હોય એટલી બધી. સ્વીટ ને સ્પાઇસીનું બેલેન્સ હોય, જે આપણો ગુજરાતી ટેસ્ટ કહેવાય, પણ એકદમ મીઠી ના હોય. અમદાવાદમાં મીઠી એવું છાપ પડી ગઈ છે. અને બીજી એક વસ્તુ કે અમદાવાદમાં એક વસ્તુ તમે નોટિસ કરજો, જ્યાં કેમ વડાપાઉંની અરે ગ્રીન ચટણી ને સોસ ને મીઠી ચટણીમાં કેમ દાબેલી બી હારે બધે માગતા હોય છે. તમારે બી માગતા જ હશે. હા, અમુક લોકો જોડે કકરાટ બી થઈ જાય કે યાર આપો ને, પણ હું કસ્ટમરના સારા માટે નથી આપતો. હું ગમે તે કરે હું ના પાડતું. ઘણા કે છે અમારે ખાવી છે અમને આપો ને, પણ એવું નથી. મેં જે મહેનત કરી છે, મારી કારીગરી છે, મસાલો જે પ્યોરિટી બનાવી છે. ગ્રીન ચટણી જે શું છે, ધાણા મરચાં ને ફુદીનો એનું, હવે તમે એની જોડે દાબેલી ખાઓ એટલે તમે મસાલાનો સ્વાદ, સિંગનો સ્વાદ દબાય, અંદાજે મેં ખજૂરની ચટણી, લસણની ચટણીનો સ્વાદ દબાય. હા, તમારે દાબેલીમાં સ્પાઇસી ખાવ ને તો લસણની ચટણી જેટલી પ્લસ કરો ને, લસણની ચટણી ને મસાલો દાબેલીનો એ મેચ થાય એટલે સ્વાદ ડબલ થાય. એની સ્પાઇસીનેસ તીખું ખાવાવાળા માટે 100%. એટલે એ જે સ્વાદ છે ને એ ઓસમ આવે. હવે ગ્રીન ચટણી શું છે, મસાલાનો સ્વાદ દબાઈ નાખે. સોસ છે એ દાબેલી મસાલાનો સ્વાદ દબાઈ નાખે. 100%. કેમ કે દાબેલીની અંદર પ્યોર ખજૂરની ચટણી હોય. અને મારી મસાલાની યુએસપી એ છે, કચ્છમાં બહુ પહેલાં જે રીતે મસાલો બનતો હતો ને એ રીતે આપણે મસાલો બનાવીએ છીએ. ઓકે. જલ્દીથી જે બની જાય ને એ નથી કરતા. એની વઘારની સિસ્ટમ આખી અલગ છે. અને કેટલો ટાઈમ એને શેકાવા દેવું, કેટલો ટાઈમ
કેટલી ક્વોન્ટિટી માપ પ્રમાણે મસાલો નાખવો એ બધા માપ પ્રમાણે આપણે જૂની થિયરીથી કરીએ છીએ. ઓકે. અને અત્યારે નહીં કહેતા કે રેડી ટુ યુઝ આમ કે આ મસાલો નાખ્યો, પાણી નાખ્યું, આ નાખ્યું, થઈ ગયું, તેલ નાખ્યું, આટલું થઈ ગયું, એ રીતે આપણે બનાવતા જ નથી. વઘાર કરતાં જ મને સમય જાય છે વધારે. સમજી ગયો. અને આપણે વાત ક્યાં હતી કે મારો ટાઈમ ફિક્સ નથી રહેતો. છેલ્લા ઘણા ટાઈમથી કસ્ટમર બહુ રિક્વેસ્ટ કરે કે યાર હાર્દિકભાઈ બહુ જલ્દી પતી જશે અંકુરવાડી બ્રાન્ચમાં, પણ માની લો કે કોઈ આવે કે 70 દાબેલી આપો, બીજા કોઈ આવે 50 આપો, કોઈ આવે 40 આપો, એ ઓર્ડર વધી જાય દિવસમાં. આપણે અંદાજા પ્રમાણે એટલી ક્વોન્ટિટી હોય જ કે 400-500 દાબેલી તો ઓર્ડરમાં જવાની જ છે, પણ એ ઓર્ડર 400 વાળા 600-700 થઈ જાય તો 2 કલાક વહેલું પતે. અને એ 400-500 વાળા ઓર્ડર ઘટે, ખાવાવાળા સિવાય જે ઓર્ડરની વાત કરું કે ઓર્ડર ઘટી જાય તો 10 વાગે પતે, અને હજી ઘટે તો મારે ફેંકવામાં બી જાય. કમ્પલસરી હું બીજા દિવસે ચલાવતો જ નથી. એક ખરાબ ખવડાવવું નથી, વાસી ખવડાવવું નથી. એ કે પહેલું કે જ્યારે દાબેલીનું દુકાન ખોલીએ આપણે, શટલ ખોલ્યા પછી જ્યારે પહેલો મસાલો કાઢીએ ને એ જે ગરમ ગરમ મસાલો, ગરમ ગરમ ચટણી હોય ને એ આપણો દિવસ સુધારે. એ આમ કહેવાય ને કે કસ્ટમરની આંખોમાં આંખો નાખીને આપણે કહીએ કે મારી ક્વોલિટી પ્યોર છે, હું વાસી નથી ખવડાવતો. અત્યારે તમારી 2 બ્રાન્ચ છે, હવે તમે બ્રાન્ચ બી વધારી નથી રહ્યા અને ફ્રેન્ચાઇઝી બી નથી આપતા, તો એનું રીઝન શું છે? ફ્રેન્ચાઇઝી મોડેલમાં કેવું છે કે હું જે જુનૂનથી કામ કરી રહ્યો છું, જે મારે આપવું છે, મારા એથિક્સ મને રોકે છે કે અમુક વસ્તુ મારે ફ્રોઝન નથી કરવી, પછી મારા બિઝનેસને મારી રીતે મેન્ટેન કરશે કે નહીં એ મારો પર્સનલ વિચાર છે. ઓકે. કે કોઈ કરશે કે નહીં. અને કદાચ માન લો ફ્યુચરમાં ફ્રેન્ચાઇઝી આપવાનું ચાલુ બી કરીશ, ઈચ્છા તો અત્યારે કોઈ પ્લાનિંગ છે જ નહીં, 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે આપવાનું ચાલુ બી કરીશ તો એ વ્યક્તિને આપીશ જે 100% આ બિઝનેસ કરશે. પ્લાન તો કોઈ છે જ નથી, આપવી જ નથી એમ, 100% નથી આપવી, પણ આ એક સાઈડમાં વિચાર છે. અને બ્રાન્ચમાં કેવું છે, આપણું બાળક કહેવાય, વેપાર આપણું બાળક કહેવાય. 2017માં જન્મ થયો બાળકનો, 2018માં બેઠું થયું, લારીમાંથી કાઉન્ટરમાંથી દુકાનમાં આવ્યું, ધીમે ધીમે ચાલતું થયું, ધીમે ધીમે દોડતું થયું. એટલે એમ કરતાં કરતાં બાળક મોટું થાય ને એમ આપણો બિઝનેસ મોટો થાય. 100%. એકદમથી આજે ચાલુ કરો ને કાલથી તો બિઝનેસ થવાનો જ નથી. એટલે કારીગરો ટ્રેન કરતાં કરતાં હું બી પોતે લેવલ વધારતા વધારતા આગળ વધું, મારી એવી ઈચ્છા છે. તમે બાંબુ ટ્રી વિશે સાંભળ્યું હશે કે એનું બીજ વાવીએ ને આપણે એટલે 5 વર્ષ સુધી એનું કંઈ વિકાસ ના હોય, એની જડ મજબૂત કરે, એકદમ અંદરથી મજબૂત થાય, અને પછી 5 વર્ષ પછી એકદમ જાય હાઈ પર. એટલે આ તો એક એક્ઝામ્પલ છે આવું. પણ જેમ જેમ આપણે મજબૂત થતાં થતાં આગળ વધીએ ને એટલે પાછું વળીને જોવાનું ના આવે. 100% વાત સાચી. રિસ્ક લેવું છે પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક. બરાબર. રિસ્ક હંમેશા લેવાનું, પણ એનું કેલ્ક્યુલેટ કરીને આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. હંમેશા પ્લાન A, પ્લાન B ને પ્લાન C રેડી હોવો જોઈએ. બિઝનેસ દરેક બિઝનેસમેન આ જ કરે. બરાબર. જે પેલા નાનો વેપાર કરે કે મોટો વેપાર કરે એ કેલ્ક્યુલેટ કરીને જ કરે. 100%. એટલા માટે હું નથી આપતો. ઓકે. હવે તમે તો બહુ મોજીલા લાગો છો, બરાબર છે? તો લવ વિશે કંઈ કેવું હોય તો તમારા તો સમજો મેરેજને આટલો બધા ટાઈમ થઈ ગયો છે, બરાબર છે? મેરેજ વિશે તમે વાત કરી હોય તો કેવી તમારી મેરેજ લાઈફ? મેરેજ કરવા જ જોઈએ. અને સૌથી સુખી દુનિયાનો હું મારા મેરેજ પછી તો હું. બરાબર. મારા મેરેજ થયા પછી મારી આજ દિવસ સુધી ચડતી છે. હા, વચ્ચે કોવિડના ટાઈમમાં મને લોસ આવ્યો. દરેકમાં જેમ મમ્મી પપ્પાનો સાથ હતો ને એનો પણ હંમેશા મને સાથ રહ્યો છે. દરેક પરિસ્થિતિ, મારા બિઝનેસમાં સપોર્ટ, મારા દરેક ડિસિઝનમાં. ભલે વાઈફ આમ કહેવાય ને કે ઘરની બહાર ના નીકળે એટલે ખબર ના પડે, પણ લક્ષ્મી આપણને રસ્તો ચીંધે, એ ઘરની લક્ષ્મી છે. વાઈફ રસ્તો ચીંધે, આપણે ક્યાંક અટવાતા હોય, ક્યાંક મોજાતા ને એમ આ કરીએ તો કેવું રહે, આમાં આમ કરી શું રહેશે, એટલે પૂછશે કે તમે કરવાનું શું, તમારી શું ઈચ્છા છે, અને પછી એ રસ્તો બતાવે આમ કરી નાખો, બિંદાસ તમે આગળ વધી જશો કે, અને તમે ટેન્શન શું લેવા લો છો કે બધું ઓલ ઇઝ વેલ. એમ કે જે ટોન કહેવાય ને કે આપણને એમ કે તાકાત આપણી ડબલ કરી નાખે. બરાબર. અને રહી વાત મેરેજ લાઈફની, તો ઘરની અંદર મારા ઘરમાં કોઈ જાતનો ઝઘડો જ નથી. બરાબર. જે અત્યારે વધતા જતા ઝઘડા અત્યારે હસબન્ડ વાઈફના, સાસુઓના, મારા ઘરમાં કોઈ ઝઘડો જ નહીં. કદાચ માની લો કે કોઈ થવાની તૈયારી બી હોય ને તો અટકાઈ દે છે. બરાબર. થાય જ નાનું મોટું થતું હોય, કહેવાય ને કે મજાક મસ્તીવાળું થાય અમારા ઘરમાં.
બરાબર. અને અમે એકબીજાની છેડતી આજે બી એમ લાગે કે અમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે. શું અમે એવી વાત છે? છેડતી કરી એકબીજાની ને કે શું વાત છે. હા. અત્યારની જનરેશનમાં તો તમને ખબર જ છે કે કેવું થઈ ગયું છે, બરાબર છે. તમારે ત્યાં બી દાબેલીમાં તમે વેચતા હશો ત્યારે બી તમે જોતા હશો ઘણા બોયઝ ને ગર્લ્સ ને બધા આવતા હશે, બરાબર હા. છે. અત્યારની જનરેશનમાં આખું આ બધી લેંગ્વેજ, લવ લાઈફ બધું ચેન્જ થઈ ગયું. ફિલિંગ્સ ઓછી થઈ રહી છે. અને સ્માર્ટફોનનો તમે કેટલામાં કહેશો કે યુઝ કેટલો સ્માર્ટફોન આવ્યા પછી કેટલું લાઈફમાં ચેન્જ આવી ગયો અને આ વસ્તુમાં કેટલો ચેન્જ આવી ગયો? સ્માર્ટફોન આવ્યા પછી પ્રગતિ લોકોની ઘટી છે. જે લોકો મોબાઈલમાં ટાઈમ આપે છે લોકો. બરોબર. હું બી એક ટાઈમ આપતો જ તો ટાઈમ રીલ્સ જોવાથી લઈને મૂવીઝ જોવાથી લઈને દરેક વસ્તુ મોબાઈલમાં જ મચેડવામાં એક થોડોક ટાઈમ હતો કોરોનામાં. પણ કોરોનામાં તો છે ને મારો ટાઈમ વધારે પડતો ફેમિલીને આપ્યો છે. લોકોએ બિઝનેસ કરે છે, મેં ફેમિલી ટાઈમ. શું વાત છે. મારો સન, મારી વાઈફ, મમ્મી પપ્પા, ફૂલ ટાઈમ. બરોબર. ક્યાંય જવાનું નહીં. મતલબ બધા લોકો નીકળતા હતા અમુક બહાના કાઢીને. મારા જોડે બહાના બી હતા પણ નહીં એટલે નહીં. અને કોવિડ પછી જ મારા એક ડોટરનો બી જન્મ થયો. શું વાત છે. સન હતો અને ડોટરનો જન્મ થયો મારી ઢીંગલી. અને એના આવ્યા પછી વાઈફના આવ્યા પછી પ્રગતિ થઈ, છોકરાના આવ્યા પછી પ્રગતિ થઈ, ઢીંગલીના આવ્યા પછી બી પ્રગતિ થઈ. વાહ. લક્ષ્મી સાથે લક્ષ્મી, હજી લક્ષ્મી આવી ગઈ. હા. શું વાત છે. ફેમિલીનું આપણે વાત કરીએ. ફેમિલીનો સપોર્ટ તમને કેટલો છે, મમ્મી પપ્પાથી લઈને એમનો? મમ્મી પપ્પાનો સપોર્ટ એટલી હદે જોરદાર છે કે બેંગ્લોરમાં તો ફૂલ મમ્મી પપ્પા, હું ને મારી બેન, અમે 4 જણ રહેતા હતા. અને વેપાર શીખવામાં, દાબેલી વડાપાઉંમાં શીખવામાંથી લઈને કઈ જગ્યાએ શું કરવું, પપ્પાનો અનુભવ, મમ્મીનો અનુભવ, દરેક વસ્તુ કામ કરી રહી છે મને. હું આજે જે બી છું ને મમ્મી પપ્પાને લીધે. અને પ્લસ વાઈફ આવ્યા પછી ત્રણેય જણ અમે કોઈ બી ડિસિઝન લેવું હોય ને એટલે અમે 4 જણ રાત્રે ચર્ચા કરીએ. કોઈ બી ડિસિઝન લેવું 4 જણ ચર્ચા કરવાની. 4માંથી 1 જણ નેગેટિવ કે આ નથી કરવું એટલે નહીં જ કરવાનું. બરોબર. તો ચારેયના વિચાર સેમ થઈ જાય? ક્યારેક થઈ જાય, ક્યારેક ના થાય તો નથી જ કરવું. ભલે ને ગમે એટલું સારામાં સારું હોય, આ નથી કરવાનું બસ. બરાબર. એનું રીઝન છે કે ક્યાંક આપણને આગળ તકલીફ આવવાની હોય ને ત્યાં અટકાઈ છીએ. ઓકે. એટલે મમ્મી પપ્પાનો સપોર્ટ મસાલો બનાવવાથી લઈને અત્યારે તો મસાલો હું બનાવું છું. હું વાઈફ પણ અત્યારે આવે છે બનાવવા. અને સપોર્ટ તો પૂરેપૂરો. મમ્મી પપ્પાએ જે મને સપોર્ટ કરે છે આ બ્રાન્ડ બનાવવામાં મારો એકલાનો કશું જ નથી. મારી આખી ટીમ, મમ્મી પપ્પા, વાઈફ, આશીષ ને મારો આખો રઘુવંશી સ્ટાફ. આશીષ મારા ફઈન છોકરો છે અને મારો આખો રઘુવંશી સ્ટાફ, દરેકનું ઝીણો સપોર્ટ. કે ધ્યાન આપણને બધાને ટ્રેનિંગ સ્ટાફને બી આપેલી છે કે અત્યારે હું ક્યાંક હોઉં તો એ લોકો કઈ રીતે બિહેવ કરે. અને હું તો મારા ફ્રેન્ડને બી મોકલું. હું દુકાન ના હોય તો મારા ફ્રેન્ડને મોકલું કે જા તો કેવું બને છે દાબેલી વડા, હું ચેક કરીને મારા માટે લેતો હોય ને હું મારી દુકાનથી પૈસા આપીને મંગાવું કેવું લાગે છે. અને આજ સુધી રેકોર્ડ છે પરફેક્ટ જ આવ્યું છે. કેમ કે છોકરાઓ એવા મસ્ત સારા મળ્યા બી છે અને ટ્રેન બી જોરદાર થયા છે. બરાબર. અને કસ્ટમરને બી જોરદાર આપે. અત્યારે લોકોના લાઈક બિઝનેસમાં મેન હોય ને તો એ મેન પાવર એ તૂટતો હોય ને તો ત્યાં એ માણસ તૂટી જાય. કારણ કે સમજો કે જે એકલા હાથે કાંઈ નથી થવાનું, તમારી ટીમ જ છે બધી, બરાબર છે. એ મેન પાવર તૂટ્યો એટલે ત્યાં માણસ તૂટ્યો. આમાં કેવું છે, અમુક લોકો, અમુક કસ્ટમર એવા આવી જાય, હજારોમાં 1-2 એવા આવતા હોય કે જે મેન પાવર જોડે મિસબિહેવ કરે, ઓનર હાજર ના હોય. એક એક્ઝામ્પલ જ આપું છું. હવે કોઈ પણ સેટ હોય એ શું કરે ખબર છે, કસ્ટમરનું માનીને કારીગર જોડે ગમે તેમ બિહેવ બોલી લે. પણ એ કારીગર બી માણસ છે. એને તમે કઈ રીતે મેન્ટેન કરો છો, એને તમે સાંભળો. એ મજૂરી કરવા જ નથી આવ્યો ખાલી આપણે ત્યાં. સાચી વાત. મજૂરી તો આપણે કરીએ છીએ, નહીં કરે છે. હું બી અત્યારે એ લોકો હાથો હાથ જ કામ કરી લઈએ છીએ અમે. પણ એને બી સાંભળવું પડે, એનો બી વાંક નથી હોતો. હા, અમુક કારીગર એવા બી હોય છે કે જે ધ્યાન ના આપતા હોય. હા, બરાબર. પણ આપણો કારીગર ઓકે હોય તો પણ આપણે એને બોલીએ તો પછી મિસબિહેવ કસ્ટમર તો કરીને ગયા હોય, અમુક જે હજારોમાંથી 1-2 એ તો કરીને ગયા હોય, પણ આપણે બી જો એને કરીએ તો એ રહેવાના નથી. પછી આપણે જગ્યાની છાપ એવી થઈ જાય કે યાર રઘુવંશીમાં નથી કામ કરવું, આ જગ્યાએ નથી કામ કરવું, કસ્ટમર કારીગરો ટકતા નથી, કારીગરોને જો મિસબિહેવ કરે છે. હાર્દિકભાઈ, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડમાં શું ફરક છે? જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનો બહુ મોટો ફરક છે. જેમ કે ફાસ્ટ ફૂડ શું કહેવાય, આજે ને આજે બન્યું. આપણી જેટલી બી ઓથેન્ટિક વસ્તુઓ છે, ગાંઠિયા, ફાફડા, જલેબી, કોઈ પણ જે આજે ને આજે બને, જે જૂની વસ્તુ છે એ ખાવ એટલે તમને નુકસાન ના કરે. અને જંક ફૂડ એ ચીઝ, બટર, માયોનીઝ, જે ડુપ્લિકેટ ચીઝ બટર ચાલ્યા છે અત્યારે, પનીર ચાલ્યું છે અને મેયોનીઝ, જે શરીરની સાથે બહુ જ
બહુ જ ખરાબ કરી રહ્યું છે. ઓકે વધતું જતું જે એનો ઉપયોગ છે હમ એ બહુ જ અટકાવવો જરૂરી છે. ઓકે અને એ બધું જંક ફૂડમાં આવે. અને ફાસ્ટ ફૂડ એટલે ઓથેન્ટિક જેટલી બી વસ્તુ આજ જે બન્યું આજે ને આજે પતી ગયું ફિનિશ. એટલી જેટલી બી વસ્તુ બની રહી છે તમે જોજો એ બધી વસ્તુ છે ને જે ફાસ્ટ ફૂડ વેચી રહ્યા છે અમદાવાદની જેટલી બી બ્રાન્ડ દાબેલી વડાપાઉં પછી ગાંઠિયા ફાફડા જલેબી એ ઓલવેઝ એવરગ્રીન રહ્યા છે. એ નાનું બાળકથી લઈને મોટા ઉંમરના બધા જ લોકો ખાઈ રહ્યા છે. અને ત્યાં આગળ જે સારું વેચે છે ને એનો બિઝનેસ ઓછો જ નથી થતો. 100% વાત સાચી. એટલે એ ફાસ્ટ ફૂડ ખાવાથી નુકસાન નથી, હમ પણ એ ફાસ્ટ ફૂડ બી કેવું ખાવું જોઈએ એ બી જરૂરી છે. તાજું છે કે વાસી છે, સમજી પણ જ્યાં સારું મળે છે એ ઓલવેઝ હંમેશા બ્રાન્ડ જ બની છે. જે સારું વેચી રહ્યા છે બધા બ્રાન્ડ બની રહ્યા છે દિવસે દિવસે. જે જૂના બી છે. હું નવો છું, 2017 પછી જ મેં ચાલુ કર્યું છે, પણ મારો અનુભવ મારી જેટલી ઉંમર છે એટલો જ છે. 100% એટલે ફાસ્ટ ફૂડ ખાઈ શકાય. સમજી ગયો. મારી જોડે એવા કસ્ટમર છે કે એક સાથે 2 દાબેલી ખાવાવાળા અઠવાડિયામાં 5 દિવસ છે, એવરી ડે આવતા હોય છે. અને અમુક કસ્ટમર કેટલાય લોકો જે બહારનું ફાસ્ટ ફૂડ ખાતા જ હોય છે બધા. એટલે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનો આ ફરક છે. બરોબર. તમારે સમજો કે ઓનલાઈન માર્કેટિંગ માટે ઘણી રીલ્સો આવતી હોય છે, ઘણા બ્લોગર્સ સામાન્ય આવતા હોય છે, બરોબર છે, તો એમનો સપોર્ટ તમને કેટલો રહ્યો છે? ફૂડ બ્લોગર ફૂલ સપોર્ટ. મારા માટે ભગવાન બરાબર છે. શું વાત છે? જેમ કસ્ટમર મારા માટે ભગવાન છે એમ ફૂડ બ્લોગર બી યાર. એ લોકો જે દાબેલી ખાધા પછી એ રીલમાં સારું બોલે છે એવું નથી, રેગ્યુલર મારી જોડે આવે છે. જેમ કે આપણા પ્રતિકભાઈ, મારી દાબેલી માટે આપણી દાબેલી માટે તો કે રઘુવંશની દાબેલી દાઢે વળગેલી છે, આહા દાઢે ચોટેલી છે. આહા એમને એક રીલમાં બોલે દાઢે ચોટેલી દાબેલી એમ. હા 100%. અને અંકુર કે હાથીજણ આવે એટલે દાબેલી ખાવાની ખાવાની ખાવાની, એક નહીં 2 ખાવાની એમ. 100%. મને બી પહેલી વાર તમારે ત્યાં હું આવ્યો હતો તો પ્રતિકભાઈ મને કીધું હાલો તને મસ્ત જગ્યાએ દાબેલી ખવડાવવા લઈ જાવ, બરાબર. તો હું તમારે ત્યાં આવ્યો હતો. દાબેલી એટલે તો યાર એ તો વસ્તુ ખબર જ છે ને, એમનું તો ભાઈ નેચર જ આખું અલગ છે. તમે કોઈ પોતાને કોમ્પિટિશન માનો છો? હું મારી જાતને મારે કોમ્પિટિટર માનું છું, વાહ. બીજા કોઈને નહીં. કેમ કે બધા મારા દેશના મારા ભાઈઓ જ છે. કોઈ સાથે કોમ્પિટિશન શું કરવાની? કોઈ જોડે ઈર્ષા કે કોમ્પિટિશન કરીને મતલબ શું છે? ના કિસી સે ઈર્ષા ના કિસી સે હોડ, મેરી અપની મંઝિલ મેરી અપની દોડ. શું વાત છે. કોમ્પિટિશન શું કરવાની જરૂર છે? જે સારું વેચે છે બધાના બિઝનેસ જોરદાર જ ચાલે છે. 100%. હું એક વસ્તુ માનું કે દરેક નાના નાની લારીવાળા જે બી હોય ને એનો બી બિઝનેસ ચાલતો જ હોય છે. પણ જો આખું ગુજરાત ને આખું આપણો દેશ જો હેલ્થ વાઇઝ સારો રાખવો હોય ને તો દરેક નાનો માણસ જો સારી ક્વોલિટી ખવડાવવાનું ચાલુ કરી દે ને તો દરેક વ્યક્તિ લારી પર બી જઈને ખાવાના છે. અને યુનિક લારીનું ફૂડ ના ખવાય. લારી પરથી જ આપણે આગળ આવ્યા છે. 100%. આપણે જે સ્ટ્રગલ કર્યું છે, જે મહેનત લારીમાં સારું આપ્યું એટલે આપણે દુકાન પર આવ્યા છે. પણ મારું એવું માનવું છે કે જો મારે ક્યાંક બધી નાસ્તો કરવો હોય તો દરેક વ્યક્તિ સારી ક્વોલિટી ખવડાવશે તો હું ગમે ત્યાં જઈને ખાઈ શકીશ. અને મારો દરેક અમદાવાદી ખાઈ શકશે. અત્યારે તમે આ વાત કીધી કે તમે બી ગમે ત્યાં જઈને ખાઈ શકો, બરોબર છે, તો ઇફ તમારે ક્યાંય દાબેલી ખાવા જવી હોય રઘુવંશી સિવાય તો તમે ક્યાં પ્રેફર કરો? કચ્છમાં. કચ્છમાં. શું વાત છે. તમે વર્ષોથી ચલાવો છો બ્રાન્ચને. હવે ડેઈલી કસ્ટમર તમારી પાસે આવતા હોય, બધા સરખા તો હોય નહીં, તમારો બિહેવિયર કઈ રીતના હોય છે કસ્ટમર સાથે? કસ્ટમરને હું છે ને મારા મિત્ર તરીકે રાખવા માંગુ છું કે મારા પોતાના ગ્રાહક મારા પોતાના છે એમ. બરોબર. અને જે કસ્ટમરની લોયલ કસ્ટમર જે મને મળ્યા છે કે મને એમનો સપોર્ટ એટલો બધો છે કે રેગ્યુલર દાબેલી ખાવામાં અને કોઈ દિવસ કંઈ પણ હોય મને ફૂલ સપોર્ટ, ફૂલ ગ્રાહકીમાં તકલીફ ક્યારે નથી આપતા મને ગ્રાહક મારા. અને દાબેલી ખાધા પછી જે એમના ફેસ ઉપર હું બધા કસ્ટમરના ફેસ ઉપર માર્કિંગ કરતો હું કે એ ફેસ રિએક્શન કહી આપે કે દાબેલી બહુ જ મજા આવી, વડાપાઉં બહુ જ મજા આવી. મારી હાથીજણવાડી બ્રાન્ચમાં દાબેલી વડાપાઉં બંને છે અને અંકુરવાડી બ્રાન્ચમાં ખાલી દાબેલીનો જોટો. અહીંયા જોટો બી છે બંને બ્રાન્ચમાં. અને કસ્ટમરનું ફૂલ સપોર્ટ છે. કસ્ટમર મિત્ર બી એવા બન્યા છે. મારા નાનપણના મિત્રો તો છે જ, પણ ગ્રાહક તરીકે બી મિત્રો એવા બન્યા છે કે જે એમની સાથે મારા રિલેશન એવા છે. જેમ કે એક સમીપભાઈ કરીને છે ને હર્ષદેવભાઈ કરીને છે. બરોબર. મારી અંકુરવાડી બ્રાન્ચ જ્યારે નથી અને હાથીજણવાડી બ્રાન્ચમાં અંકુરના 1.5 વર્ષ પહેલેથી ક્યાંક વિડીયો જોયો હશે ને હાથીજણથી નીકળ્યા હશે ને તો દાબેલી વડાપાઉં ખાધા હશે અને અમને બહુ જ મજા આવી. તો એ રેગ્યુલર મહિનામાં 4-5 વાર એઝ પોસિબલ 7 વાર છેક અંકુરથી સ્પેશિયલ દાબેલી વડાપાઉં ખાવા આવે અને અંકુર પાછા જતા રહે. એટલો સપોર્ટ મળ્યો છે. પછી એ મિત્ર બન્યા, પછી અંકુરવાડી દુકાન કરી અને અંકુરવાડી દુકાન કરી આજે બી એવરી ડે મારે રોજ કંઈ બી અટકતું હોય તો મને ફૂલ સપોર્ટ. બરોબર. કોઈ પણ સજેશન હોય, અરે રાજા આમ કર ને, એમની ટોન, અરે રાજા શું થયું કે આમ
તું આટલો હસમુખો છે ને કેમ આજ શાંત છે? અરે કશું નહીં, અરે બોલને કાંડા, એમનું આ ટોન છે. બરાબર. એટલે એ ફૂલ સપોર્ટ કરતા હોય મને એમ. હું લાખ સોનાનું બનાવું, ગ્રાહક જ નહીં આવે તો શું કામનું? શું કામનું? ગ્રાહક પગથિયું નહીં ચડે એવું બનેલું બી છે. અને પાસ્ટમાં દાબેલીવાળા પણ લારી દુકાન કરેલી હોય ને પપ્પા એને પપ્પા પહેલેથી ક્વોલિટીમાં જ માન્યા છે, પણ ગ્રાહક જ ના આવે શું કામનું? 100% એટલે કસ્ટમર જોડે તો મિત્રતા એવી છે, ખુશમિજાજી એવી છે, અમે આનંદ કરતાં કરતાં વેપાર કરીએ છીએ. બરાબર. એક વસ્તુ મેં બહુ જ નોટિસ કરી છે કે તમે જલારામ બાપામાં બહુ માનો છો. યસ. અને તમારી શોપમાં બી જ્યારે આવ્યા ત્યારે લખેલું છે કે તમે અહીંયા નથી લાવ્યા, તમને મારા જલારામ બાપા. બાપા બોલાવે. તમે રઘુવંશી પર આવ્યા નથી, તમને મારા જલારામ બાપા બોલાવે છે. હા, તો તમે આટલું બધું એમાં માનવાનો કંઈ કિસ્સો એવો આ કંઈ છે? વાક્ય મેં કોપી કર્યું છે, સારંગપુરમાં લખેલું છે. હા, હનુમાન દાદાને બી એટલું માનું છું, જલારામ બાપાને બી એટલું માનું છું. બરોબર. એટલે મને, હું સારંગપુર રેગ્યુલર જતો હોઉં છું, તો મને મનમાં આવ્યું તો મેં લખી નાખ્યું છે. હાથીજણવાળી બ્રાન્ચમાં છે. હા. અને જલારામ બાપા જોડે એટલું બધું આમ કહેવાય ને કે મને એમણે વગર માગે ઘણું બધું આપ્યું છે. જલારામ બાપાના ત્યાં એક કહેવત છે કે જલારામ બાપા જોડે માંગવા ના જવાય, એને થેન્ક યુ કહેવા જવાય. સાંઈરામ દવેના જલારામ બાપાના પરચાની 1 કલાકની કેસેટ છે. બરોબર. એમાં છેલ્લે સાંઈરામ દવેજી બોલે છે કે એક રઘુવંશી તરીકે, એક જલારામ બાપાના ભગત તરીકે ક્યારે બાપા જોડે માંગવા ના જતા, કે આપણા બાપાએ કોઈ દિવસ કોઈની જોડે માંગ્યું નથી. ભગવાન એમની જોડે માંગવા આવ્યા છે કે તમારી મારી સેવા માટે વીરબાઈ માતાને મોકલો, સંત તરીકે, સંતનું રૂપ લઈને. બરોબર. એટલે એમણે મને વગર માગે એટલું બધું આપેલું છે. હાર્દિકભાઈ, હવે એક અમારું સેગમેન્ટ છે રેપિડ ફાયર રાઉન્ડ. હું તમને ક્વેશ્ચન પૂછીશ, તમારે એના તમને જે પહેલાં મગજમાં આવે સવાલ, સોરી જે આન્સર આવે તમને એ તમારે આપવાનો રહેશે. યસ. ઓકે, ચાલો. જો રઘુવંશી દાબેલી ના હોત તો તમે શું હોત? બિઝનેસમેન. શું વાત છે. તમારા પપ્પાને એક શબ્દમાં કેવું હોય તો? ભગવાન. જો તમારે કોઈ એક સેલિબ્રિટીને દાબેલી ખવડાવવી હોય તો એ કોને ખવડાવશો? અક્ષય કુમાર. કોલેજમાં તમે કયા નામથી ઓળખાતા હતા? કોલેજમાં નહીં, કોલેજ કરી જ નથી મેં, 9 ફેલ છું, હા, પણ સ્કૂલમાં દાબેલી કહેતા મને. બરોબર. તમને વડાપાવ ગમે કે દાબેલી? બંને. કોઈ એક? બંને. ઇન્સ્ટાગ્રામમાં રીલમાં તમને વધારે આવું ગમે છે કે નથી આવું ગમતું? ઓછું. અત્યાર સુધીની કોઈ એક ભૂલ જેમાંથી તમને શીખ મળી હોય? ભૂલ તો ઘણી કરી છે જીવનમાં, ભૂલમાંથી જ શીખ્યા છે અને શીખી લીધું ઘણું બધું. બરોબર. રઘુવંશી દાબેલીને 5 વર્ષ પછી ક્યાં જોવો છો? 10 બ્રાન્ચ. શું વાત છે. તમારું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ દાબેલી સિવાય? દાબેલી વડાપાવ બંને સિવાય બોલું? ગાંઠિયા. બરોબર. જલેબી ગાંઠિયા બંને. ઓકે. જામનગરનો જોટો કે દાબેલી? દાબેલી. તમારું કોઈ છુપાયેલું ટેલેન્ટ હોય? મને લેંગ્વેજ ઘણી બધી આવડે છે. કઈ કઈ? કન્નડ, તમિલ, તેલુગુ સમજું છું, કન્નડ બોલતા આવડે છે, મરાઠી, ગુજરાતી, કચ્છી, ઇંગ્લિશ. 9thમાં તમે ફેલ થયા છો અને તમને ઇંગ્લિશ બી આવડે છે, અને આટલી એના સિવાય બી તમને બીજી બધી લેંગ્વેજ આવડે છે. શું વાત છે. તમને લાઈફમાં ક્યારે પપ્પાએ ઠપકો આપ્યો હોય ને યાદ હોય અત્યારે? બહુ જ બધો વાર આપ્યો છે. કોઈ એક સૌથી મોટો યાદ હોય કે જેનાથી તમને શીખ મળી હોય? ધંધો મૂકીને ક્યાંય નહીં જવાનું. બરોબર. તમારે તમારા પપ્પાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવી હોય તો શું આપશો? એમની ફેવરિટ કાર. તમારી મમ્મીને ફેવરેટ ગિફ્ટ આપવી હોય તો શું આપશો? સમય. અને તમારી વાઈફને તમારે ફેવરેટ ગિફ્ટ આપવી હોય તો? સમય. શું વાત છે. લાઈફનું મોટું સપનું? 25,000 દાબેલી સેલિંગ એવરી ડે. સવારમાં ઉઠીને સૌથી પહેલું કામ શું કરો છો? કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર્મધ્ય સરસ્વતી, કર્મુલ્લેતુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. કોઈ એવી આદત જે તમારે તમારા પપ્પામાંથી શીખવી હોય? સંયમ રાખો. મેં એવું સાંભળ્યું છે કે તમે દર જલારામ જયંતિ ઉપર ફ્રીમાં દાબેલી ખવડાવો છો. એ દાબેલી નથી, પ્રસાદ છે. એનો એક કિસ્સો એવો છે કે જ્યારે આપણે કાઉન્ટર કર્યું છે, મેં શરૂઆતમાં વાત કરી, કાઉન્ટર આપણે ચાલુ કર્યું હતું હાથીજણ સર્કલ પર, અને પહેલી જલારામ જયંતિ હતી એ દિવસે નૈનપુર જલારામ મંદિર છે, ત્યાંથી દર્શન કરીને હું રિટર્ન આવતો હતો અને કાઉન્ટર પર આવ્યો. ખબર નહીં મગજમાં એવી ક્લિક થઈ, પપ્પા એક કામ કરજો, કોઈ પણ કસ્ટમર આવે ને પૈસા ના લેતા, દરેકને
પ્રસાદ આપી દેજો પ્રસાદ સમજીને. ત્યારથી દરેક જલારામ જયંતિ દાબેલીનો પ્રસાદ કરી રહ્યો છું. હમણાંથી તમારી ઘણી રીલો વાયરલ થાય છે જામનગરી જોટાની, તો એ વસ્તુ શું છે? જામનગરી જોટો એક એવી આઈટમ છે કે પાવની અંદર લસણની ચટણી લગાવવાની, સિંગ મૂકવાની, બાફેલા બટેકાની સ્લાઇસ, લીંબુ, ચાટ મસાલો. ઓરિજિનલ જામનગરમાં એવું કહેવાય છે કે બટેકું નથી નાખતા, અને મારી પ્રોડક્ટ તો છે જ નહીં, મેં તો મજાકમાં ચાલુ કરી છે. બરોબર. કે કસ્ટમર આવે ને એ ઓલવેઝ શું કરતા, જ્યારે જોટો ચાલુ કર્યો એની પહેલાં કે પાવની અંદર ફૂલ લસણની ચટણી લગાવે અને સિંગ નાખીને ખાય. એ ઘણી વખત ખાય એટલે મેં લાગે હું બી તીખું ખાઉં, હું ચાખવા દે શું છે આ. ચાખી પછી એક ફૂડ બ્લોગરને ચખાડી કે આ તો જોટો છે, બધા બ્લોગર ગયા હોય જામનગર એટલે જોટા જેવો સેમ ટેસ્ટ આવે છે કે. બરોબર. મેં તો કે આની રીલ બનાવવી પડે હાર્દિકભાઈ કે. શું વાત છે? પછી રીલો બનતી ગઈ ને કસ્ટમરના રિવ્યૂ આવતા, જેમણે નથી ખાતા એ નેગેટિવ કમેન્ટ કરે છે કે આ જોટો આવો ના, કેમ કે જામનગરમાં કેવું છે પાઉં 4 ભાગમાં હોય, એવા અમદાવાદમાં પાઉં મળતા નથી. સમજી ગયા. હું એવું માનું કે પાઉંની ક્વોલિટી જોઈએ, મારું એવું માનું. અને હું ત્યાં જેવી તીખો બનાવતો બી નથી, તીખાસ કાપીને અમદાવાદીઓ ખાઈ શકે એવો બનાવું છું. સમજી ગયો. અને મારી પ્રોડક્ટ બી નથી, આ તો મસ્તી ચાલુ થયેલી આઈટમ છે. કસ્ટમરને બહુ જ ભાવે છે. અને 100%. અને રીલ બી તમારી એટલી વાયરલ થઈ છે બધે. હા, કેમ કે અમદાવાદમાં મારે ત્યાં એક જ જગ્યાએ મળે છે, એટલે રીલ બધાની મિલિયન જ જાય છે. 100%. હા. તો આવી જ રીતે તમને બી પોડકાસ્ટ જોવી ગમતી હોય અને હાર્દિકભાઈ દાબેલી ખાતા ખાતા જ આપણા બધા વ્યુઅર્સને તમે કહી દો, અહીંયા હું સોરી છું, અહીંયા જોવાનો આવશે, સોરી. તો દાબેલી ખાતા ખાતા આપણે હાર્દિકભાઈ વ્યુઅર્સને બી કહી દો કે તમે એમને શું મેસેજ દેવા માંગશો. કચ્છી ટેસ્ટ, અમદાવાદી ક્રેઝ એટ રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ. રઘુવંશી દાબેલી બેસ્ટ. તમારે બી જો દાબેલી ખાવી હોય અને મારી જો મને ખબર છે તમે આ જોઈને તમારા મોઢામાં બી પાણી આવી જવાનું છે. જો તમારે બી આ ચટોરા લેવો હોય તો પહોંચી જાજો રઘુવંશીમાં. હાર્દિકભાઈ થેન્ક યુ, તમે આજે અમારા શો પર આવ્યા, સ્પેશિયલી દાબેલી લઈને આવ્યા એના માટે તો થેન્ક યુ સો મચ. આ દાબેલી ખાધે સમજો મજા આવી જાય. અને આવી જ રીતે નવા પોડકાસ્ટ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. જય જલારામ બાપા. જય જલારામ.